હા હું કોઈ ચા બની છે અરે ઓ ખાજો મો એ હું સબ ભીખાભાઈ તમે રેજો બે ચા બા પીવો યાર આ ચા પીતો તો અરે હું ચા પીએ એવું સદ નહીં આ એસિડિટી ઉપરી છે ને નકર ચા તો પીવાનો ઘણો શોખ થાય પણ આ ચા હું પીવો એસિડિટી ઉપરી છે જબરજસ્ત પણ એસિડિટી તો કોઈ મોટી બીમારી નહીં દવા બવા લાયક નહીં પછી દવા લાયો પણ મળતી જ નહીં એવું છે તાન હતી ના પછી દેશી દવા કરો હું દેશી દવા આપણો કંબોઈ હોય ને કંબોઈ હા એનો 2-3 દાંતણ લાવવાનો અને આમાં કૂચરો કરીને ગહવાનું દોતે અને પછી એને ખાઈ જવાનું કશો એટલે ખરી ને બેહી જાય મટી જાય ખરી ને મટી જાય એમાં તો શું છે હા આ તો કોઈ મોટી બીમારી નહીં હા તો એડો હું જાઉં હા ઓહો આ વસ્તી સાલે લઈ ઘેર આવી 12 વાગ્યા સૂરજ અર્ધમાં ઉગી ગયો છે અને હજી તમે તો દાંતણ કહો આવું ઉઠો છો અલે હોપળો તો ખરા ટકો હોપળો આ તમે જોવો તો ખરા અડધો ચોદો આવ્યો 12 વાગવા છે તોય હજી દાંતણ કરો તો જવાનીમાં કોમ નહીં કરો તો ગયડા થઈને હું કરશો વાત તો હોપળો તમે આ વસ્તી હેતરમાં ઘેર આવે છે તમે હજી તો ઉઠીને દાંતણ કરો છો હું અલે પણ ટકુભાઈ વાત તો હોપળો મેં કીધું મારા પીડા પાકવા આવી તે મજૂરી લઈ જવાના છે આવી રીતે આટલા વાગે ઉઠો માથો હવારે મજૂરી માથા પર પણ ટકુભાઈ એક વારું તમે બોલે નાખો મને તો બોલવા દે હક નહીં હું તો કહેવાય તો મજૂરીનું કહો લાવો મજૂરી લઈ જાવ પણ તમે તો ઉઠ્યા જ છો આવું હવે મારા કાલ લઈ જાવ તો આટલા વાગે આવ મારે મજૂરી માથા પર શું કરવાનું કયો પણ મજૂરી તમે કહેવાય વાત સાચી પણ મારી વાત તો અભળો કયો તા હું દાંતણ નહીં કરતો તારે આલો એસિડિટી ઉપરી છે વારો નહીં ચાલની એ એસિડિટી ઉપરી હોય તો આવું દાંતણ થી મટી જાય કોઈ અલ્યા હું પેલા જો તો આપ ભીખાજીના ઘર બાજુથી આવતો તો બરોબર અને ભીખાજી તો હું જ પડતી જાય તું સોય ના પાન ગયા તા વાત તો બ્રો એરા હવારમાં સા પીતા તા તે મને કિલો આયા મેં કીધું સા તમારો નહીં પીયો મને એસિડિટી ઉપરી છે તે હોય આ દાંતણ બતાવ્યું છે કંબોઈનું તે દાંતણ કંબોઈનું કહું મો આ દાંતણ થી કોઈ ના થાય ઈના કરતા ઈનાથી હારી દવા બતાવું હું તમને હા આપણો પેલા આવું છે ને અળદ હા એરિયા મુઠ્ઠી ભરીને મમણાએ જો 50 ગ્રામ જેવા જો અમારે એસિડિટી તાજ દે મટી જશે શું કહો છો હા શું કહું છું મટી જાય હટ દે મટી જશે એવું તાર તો લઈ આવ છોડો અળદ અરે હું કહું છું હું એમને નહીં આવ્યો થોડો કોમથી આવ્યો તો હું કોમથી ગયો સવારે ઠેસર આવો તો એંડા કઢાવા આવ્યો એંડા કઢા જો હું અત્યારે નાક કહું તમે કે હું આય હવાઈ એસિડિટી ઉપરી તો પણ અત્યારે કોઈ એંડા નહીં કઢાવવાના હજી તો કાલ હોજી કઢાવવાના છે કાલ ઉપરા તો પછી શું કરું બસ કાલ અત્યારે મેં દવા બતાવી કરી દો કાલ નહીં ઉપરા તું તાર શું હતો તો હું દવા કરું એ રહી અને કાલ ને મટી જાય હું આવી જાય બરોબર હા તો કાલ મટી જાય તો તમે આવી જજો બરોબર હું જઉં છું તાર હા જો હું તાન પેલા અડદ લેતા હું 100 ગ્રામ જેવા કેમાં ઓ કેમાં શું છે હું તું મોય આડો જોઈ છું હું તો મનમાં ને ભજન ગાતો એવું છે અને હવાઈમાં જાણ છે શું નહીં જાણ 24 કલાક નરવા આપણે એંડા કઢાવવાના સુધી આય ચોક્કસ પેલા બાઠાવા હેતમ શેવા સીધી એરંડા એરંડા પોળા કેટલા બોરી થશે લોબા કેટલા બોરી થશે બોરી થશે 10 જેવા અચ્છા 10 બોરી ચલો મજૂર છે મજૂર એક બૈરું એક મુ એક તું बैगन બરાબર ઠેસર ઉપર આપણે આવીએ ઘરા પણ એના માટે સ્ટેમ્પ કરવો પડો 100 રૂપિયા વાળો હવે એવો એનો સ્ટેમ્પ આવે અત્યારે બધું જે થાય છે ને સ્ટેમ્પ ઉપર થાય છે હવે મજૂરીમાં તો હું સ્ટેમ્પ થતા જ હોય હું તમારી આવ્યો ઠેસર ઉપર ચડ્યો અને પહેલો જ આમ કઈ પાથરો મોય નાખું અને હું મોય જતો રહું તો મારા ઘરનું શું થાય મારા ઘેર રણી ધણી કોઈ છે ખરું મારા સિવાય તારું મારી દેવાનું ઈલો સ્ટેમ્પ કરવાનો તમારે કે મને કોઈ આ ના થાય તો મારા છોકરાનું તમારે પહેરાવાનું એ બધી જવાબદારી સ્ટેમ્પમાં લખવાની છે અને તારા બહેરું સાલનું હોય છોકરો આવી ગયો એ સ્ટેમ્પ એમ કોઈ કર્યા નહીં જો આપવું હોય તો હવે વહેલા 8 વાગે આવી જઈએ આપણે ખેતરમાં એંડા કઢાવવા બરોબર અચ્છા સ્ટેમ્પ વગર આપણે નહીં આવીએ આવ જા જવાન કર આખી જિંદગી ભીખ જ માગવાના છો અમે તમે તો ભલાઈનો જમવાનું નહીં રહ્યો પણ સ્ટેમ્પ ના કરી આલું તો મારે શું કરવાનું મારા ઘેર છોકરો બેઠો નહીં હું મોય પહેરીને મરી જાઉં તો बैगन અરે જાડિયા ખબર પડતી નહીં
એક આવો મોટો હું હોમઈ આવું છું મને ભાડું ના નહીં જોયો તને નહીં જોયો આવું છે અડદ ખાઉં છું ગોમો નહીં તારા જેવા બળદ અને તું ખોઈશું મુઠી અડદ ખબર ગોમો નહીં અમે બળદ આ દુખના ખાવા પડે છે અડદ એવું છે તાણ હલા દુખના છે અલ્યા ભાઈ હવારોની એસિડિટી ઉપરી જા બોલ ઓહો તે અમારી જો પૂછો તો એસિડિટી મટલ ને ખાલી એસિડિટી મટલ પેલા ભીખાજી પાન જો હવાય દવા લેવા જતો હતો તે ભીખાજીએ બોલાયો ચા પીવા હું કેવું ચા હું પીવું એસિડિટી ઉપરી તે હોય પેલું કંબોયનું દાંતણ કી કરો તે એ દાંતણ કર્યું અમે ખૂબઈ આયા તો ખૂબઈ કી અડદ ખો ત્યાં અડદ લઈને આયા બળદ જેવા અડદ ખો છો અલ્યા નહીં અમે બળદ જેવા હેડો માંગાથી શું છે દવા તા પાન અલ્યા મારા પાન દવા છે ખાલી મારા હંગાડી હેડો એસિડિટી કે તો ખરા દવા નો અલ્યા હે જો મારા હંગાડી તો હેડો મટી જવા ખરા એ પૂરું મારના તો પીવો ન મન પાયો રે થઈ તારી ડાયાબિટીસ જતી રહી અલ્યા મૂર્ખા ડાયાબિટીસ નહીં એસિડિટી એ એસિડિટી ડાયાબિટીસ બધું એક અચ્છા મટી જઈનું દુખાત ખબર નહીં એસિડિટી ઉપરીથી જ નહીં મટી જઈ કમ્પ્લીટ નું કમ્પ્લીટ મટી જાય કમ્પ્લીટ નું એકદમ કમ્પ્લીટ જૂઠું ના બોલતો લગ થાપાય ભાઈ હું જૂઠું બોલતો તારા આગળ કા ગળાની છો બાઈગન મટી જઈ એસિડિટી ઉપરીથી એવું લાગતું જ નહીં લાગતું ના તું પછી તાણ હા વારોનું કે કર એસિડિટી મળતી નહીં પણ જોર જતી રહી જોર દવા ટીયાલી તો ફરીથી ઉપડા ને ખાલી હા આઈ દવાનું માપા કાચો આમાં તો મેં ભારી છું હું જતો રહે આમાં બરાબર તમે છે ને હું તો શું કહું છું હા તું છે ને ઘેર જા હા હું પેલા હાલ મસાલા લીધા હતા તે 200-300 રૂપિયા બહુ બાકી છે એમાં તો કે કરું છું ક નોમું હાલી જા અલ્યા હું અમે પૈસા નહીં લેવા ક્યાં હોય અલ્યા મારવું નહીં લે 50 રૂપિયાનું તો એ પીધું 50 રૂપિયાનું મી પીધું અમે પૈસા નોમું આલી દેવ તાન વળી પેલા લાલા કાકાની 500 રૂપિયા બાકી છે ઈવાય કશું નહીં કીધું 500 રૂપિયા બાકી છે ફોન ઉપર ફોન કરીશ ફોન સ્વિચ ઓફ કરી નાખ કરી કીધું ફોન સ્વિચ ઓફ કરી નાખ તું ઘેર જા હું નોમું આલીને આવું તું ઘેર જા બાજી ના કરી ભાગવા નહીં તું ઘેર જા ને તું નવે નહીં કરી 50 નું પાવ્યું છે બરોબર તું નહીં કરવાનું પ્રેમથી બોલાવાનું તમે કઈને બોલાવાનું બરોબર તી નવે નહીં કરી મને અચ્છા એમ નહીં કહેતો હું હા તમે ઘેર જો હું પેલો નોમું હાલીને આવું છું હા એમ હા કહેજો હા અને પાછી ઉપર તો મને જ કહેજો આમાં તો હું ભારી જાય હો આ કહેજો હા 200-300 રૂપિયા નોમું બાકી છે એમાં તો જેટલું બોલી ગયા નોમું હાલી દઉં પછી તમારી વાત કેમ ભાઈ ઉભારો હા જો નોટ્યો હા રખાજી દારૂ તમે શેમ પાયો પેલા મને કયો એક મિનિટ આ લાખા કને મારે કેમ મારે હા 50 રૂપિયાનું એક પાયું એમાં તો આખા ગામમાં ફૂંકી કરી અને તુજી નું કહો કીધું નહીં મેં કોનો યુવાન અચ્છા નટુજી એમને નહીં પાયો પૂછો યુવાનું હું જીતી એમને નહીં પાયો હવે એમાં પીવાના હું એમને પાયો ના પાયો કેમ પાયો ખાજી તમે કહેજો હા વારવાની એસિડિટી ઉપરીથી નટુભાઈ બરાબર પેલા ભીખોજી કી દાતણ કરજો પેલું પેલું એ બધાની વાતો જવા દો ભીખોજી વજન તખોજી વજન બધા ગમે તે બધાની દવા કરીને થાચો પણ મારો ભાઈ બનાવ્યો ખેમો તે ખેમો બે અમે જતા
કે 50 નું પી લીધું બાઈગન જો એસિડિટી એમ ગાયબ નહીં આ 50 નું પીધું એટલે એસિડિટી તમારે મટી જાય અરે મટી જાય તો ખબર જ પડતી નહીં એસિડિટી તો ઉપરી હતી ઓ તમારું જાય બેઠ જાય 10 રૂપિયા વાળી એસિડિટી ના મળે મૂર્ખાઓ બે અરે જણા પણ આ મને તો કીધું? ના માટે કોણે કીધું કોને કીધું કેમ ભાઈ યોળો મને કોને કીધું આવું છે મારા વંજારી વાળી 2 વીઘા જમીન જતી રહી મારા ઘર જતું મારી ડોશી જતી રહી બાઈગન અને ઓની એસિડિટી જતી રહી ઓ તારી એનું તો બધું અત્યારે ખોવડાઈ રહ્યો તો અને પછી- મારું ખોવડાવા આવ્યો છે આ તો પછી અળખાજી તમે સમજી ગયા ને એ તો બધું ખોઈને બેઠા છે. પણ તમારા પેલી ટેબાડી હવા 2 વીઘા જમીન છે એ તમારા જો દારૂ પીશે ને તો જતી રહેશે પાછી વાત સાચી છે હો તમારી નટુભાઈ એટલે જ કહું જોવે આ દારૂ પીવાથી કશું જતું નહીં પણ આપણું ઘર જાયદાદ ને બધું એ જતું રહેશે હવે આ તો નટુજી મારા એકલા પીવા અંગાત કોઈ નથી એટલે કીધું એટલે અળખોજી આવું એટલે તમારો પાર્ટનર તમે ખોટી લીધો એમ ને આવો. અલ્યા જો અળખાજી જોયું આ ચેવો છે હું તો કહું ચાલાક. હવે તમારે એસિડિટી કાઢવી હોય ને તો દારૂથી ના જાય યાર તાણ ચાલ નહીં જાય બધી દવા કરી હતી એસિડિટી કાઢવી તો ઠંડુ એમ દૂધ પીવું પડે એસિડિટી કાઢીએ તો તારા ઠંડુ દૂધ પીવું પડે અને તારા આઈસ્ક્રીમ ખાવી પડે એસિડિટી તો જાય લ્યો અને આટલી ખબર હતી ને તો મને પાયો અને એને પાયો એમ નહીં એ તમને શેમ પાયો ખબર છે એનો પાર્ટનર કોઈ નતો એટલે તમને પાયો છે પણ હજી એ તમારા જો સમજણ હોય તમારામાં તો તમારા કોઈ હજી થતું નહીં રહ્યું ના. તમારા લૂંટાઈ નહીં ગયું તો વેલા થતા સમજી જો તમે બરાબર તો જો કોઈ આવી રીતના દારૂ પાવા લઈ જાય તો પીવાય ના જતા બરાબર આમાં એસિડિટી ઉપરા ને તો એટલું જ કરવાનું મારા કે ઠંડા પીણા જ પીવાનું બધું ઠંડુ પીવાનું ખાવાનું હા. બરોબર? તારા અંગાત તો આમ આદય ના આવું કાલે ના આવું ભાઈ કાજી તમે આ દારૂ બંધ કરશો ને તો જ તમારા ઘરની વેળા વળશે નકર ઘરની વેળા વળે નહીં તમને કહું સાચી છું વાત છે અરે જે તો તારો સોના મના હો. જાણ અરે કેમ ભાઈ તમે જોડો ઘેર દે ને આ ટોટિયા ટકતા નહીં નીકતો